અમરેલી જિલ્લાના સૌથી મોટી ગણાતી જનરલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પાલિકાના પાપે ભરાયા છે ગટરના ગંદા પાણી। ત્યારે હોસ્પિટલમાં રોગચાળો ફેલાવાની ભીતિ દર્દીઓમાં સેવાઈ રહી છે। ત્યારે શું છે સમગ્ર અહેવાલ જુઓ। અમરેલી જિલ્લાના સૌથી મોટી જનરલ હોસ્પિટલ એટલે કે શાંતાબા જનરલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે। હોસ્પિટલની બહાર ઉપરના ભાગે ભૂગર્ભ ગટરો બ્લોક હોય, જેના કારણે સમગ્ર અમરેલી શહેરના ગટરના પાણી શાંતાબા જનરલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં વહી રહ્યા છે। ત્યારે આ ગટરના ગંદા પાણીના કારણે ગ્રાઉન્ડમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે। અતિ દુર્ગંધના કારણે દર્દીઓ અને સાથે આવેલા પરિવારજનોને અહીં સારવાર લેવા રહેવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ આ દુર્ગંધ અને ગંદકીને દૂર કરવામાં આવે તેવી દર્દી સાથે આવેલા પરિવારજનોની માંગ છે। ત્યારે શું કહે છે પરિવાર જુઓ। મારું નામ અજયભાઈ પરમાર છે। હું ધારીનો રહેવાસી છું। અહીંયા મારા બેનને ડિલિવરી માટે લાવ્યા છે, બરાબર। એટલે અહીંયા ગ્રાઉન્ડમાં જ ગટર ઉભરાઈ ગઈ છે, બહુ ગંદી છે, મચ્છર ને એવું બહુ બધું થાય છે। બેસવા જેવી પ્રોબ્લેમ નથી, જમવા જેવું નથી। અહીંયા વોર્ડની અંદર રહેવાય એવી પોઝિશન નથી। કેવી દુર્ગંધ આવે છે? બહુ દુર્ગંધ આવે છે। શું માંગણી છે તમારી? આ સારું થાય એવું કંઈક કરાવો માંગણી। ત્યારે હવે મેનેજમેન્ટમાં ભરતભાઈ ધડુક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ઉભરાતી ગટરના ગંદા પાણીના સમસ્યાને લઈને કલેક્ટર, આરોગ્ય વિભાગ, અમરેલી નગરપાલિકાને જે તે શાખાના અધિકારીઓને લેખિત રજૂઆતો કરવામાં આવી છે। આ ગટરોના ગંદા પાણી ગ્રાઉન્ડમાં ભરાય છે અને ટેમ્પરરી પંપ દ્વારા ગ્રાઉન્ડમાંથી ગટરોના ગંદા પાણીનો નિકાલ કરવાની કામગીરી ઘણા સમયથી કરવામાં આવે છે, પરંતુ ઉપરના ભાગે ભૂગર્ભ ગટર બંધ હોવાથી આ સમય યથાવત રહે છે। આ બાબતે પાલિકા પ્રમુખ બિપિનભાઈ લીંબાણીએ જણાવ્યું હતું કે અમરેલી શહેરની સિવિલ હોસ્પિટલમાં ઉભરાતા ગટરના પાણી બાબતે અમરેલી નગરપાલિકાને રજૂઆત કરવામાં આવતા અમરેલી નગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા તે ગટરોના સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। હાલ આ ગટરના જિલ્લા પંચાયત પાસેથી બ્લોક હોય, જેમાં ગાળ કાઢવા તેમજ ફાયરિંગ કરવાની કામગીરી હાલ ચાલુ હોવાનું પાલિકાના પ્રમુખે જણાવ્યું છે। ભરતભાઈ, છેલ્લા ઘણા સમયથી જે હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ગટરના ગંદા પાણી ઉભરાય છે, કોઈ રજૂઆત કરેલી છે કે નહીં? જે પાણી ઉભરાઈ રહ્યું છે હોસ્પિટલમાં, એ માટે અમે હોસ્પિટલ સાઈડથી એ પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થા કરીએ છીએ, પરંતુ જે પાણી ગટરમાંથી બહાર આવી રહ્યું છે એ હોસ્પિટલ પ્રિમાઇસીસની બહારની જે અમરેલી શહેરની ગટર લાઇન્સ છે એ આગળના ભાગે બ્લોકેજ હોવાથી આગળ પાણી ચાલતું નથી। એના કારણે વારંવાર આ સમસ્યા આવી રહી છે। એ બાબતે અમે કલેક્ટર કચેરીએ, આરોગ્ય ખાતામાં અને નગરપાલિકાના જે તે વિભાગમાં વારંવાર રજૂઆત કરેલી છે, પરંતુ જ્યાં સુધી આગળના ભાગથી એની સફાઈ થઈ અને નિવાડો ન આવે ત્યાં સુધી અમારી મહેનત કરવા છતાં વારંવાર આ પ્રશ્નો આવી રહ્યા છે। હોસ્પિટલ દ્વારા શું વ્યવસ્થા કરે છે નિકાલ માટે? હોસ્પિટલ દ્વારા અત્યારે અમે અલ્ટરનેટ રસ્તો કરી અને જે આપણે મડપંપ આવતા હોય છે એ મૂકી અને બહારની સાઈડ અમે પાણી જે ગટર લાઈન ચાલુ છે તેમાં અમે ટ્રાન્સફર કરી અને વ્યવસ્થા ઊભી કરેલી છે નિકાલ માટેની। મારું નામ બિપિન લીંબાણી, પ્રમુખ અમરેલી નગરપાલિકા। હાલ જે સિવિલ હોસ્પિટલમાં ગટરના પાણીના પ્રશ્ન આવેલ હોય અમારી રજૂઆતમાં, તે અન્વયે હાલ અમરેલી નગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તેને દૂર કરવાના કામગીરી હાલ ચાલુ હોય। જિલ્લા પંચાયત રોડ પરથી સંપૂર્ણ ગટર સફાઈ કરવાની કામગીરી હાલ ચાલુ છે। ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ થઈ જશે। અમરેલી જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ હોય ને શાંતાબા જનરલ હોસ્પિટલમાં લોકો સાજા થવા માટે આવતા હોય છે, પરંતુ હોસ્પિટલના જ ગ્રાઉન્ડમાં ગટરના ગંદા પાણી વહી રહ્યા હોય, પાણી અતિ દુર્ગંધ મારે છે ને મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે। એક બાજુ ઋતુજન્ય રોગચાળો વધી રહ્યો છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે વહીવટીતંત્ર દ્વારા કેટલા સમયમાં ગટરના ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા, અમરેલી।